वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरो नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના પ્રશ્નની ઉપર વાત શ્રવણ કરશું અને એ પ્રશ્ન છે કે એક ભગવદ ભક્તએ મને એ પ્રશ્ન કર્યો કે માળા ઢાંકીને ફેરવવી એવું શાસ્ત્રોની અંદર કહેલું છે, તે કયા શાસ્ત્રોની અંદર કહેલું છે, તથા માળા કેટલા મણકાની હોવી જોઈએ તથા કેટલી મોટી હોવી જોઈએ, અર્થાત કે માળાના મણકા કેટલા મોટા હોવા જોઈએ તથા કઈ ધાતુની માળા ફેરવવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે, એ વિષય પર આપ થોડી વાત કરો. શું શાસ્ત્રોની અંદર એ સંબંધમાં કંઈક ઉલ્લેખ જોવા મળે છે? ત્યારે અમે એ ભગવદ ભક્તને કહ્યું કે હા, શાસ્ત્રોમાં એ સંબંધમાં ઉલ્લેખ જોવા મળે છે. જેમ કે પંચરાત્ર શાસ્ત્રની અંતર્ગત આવેલ લક્ષ્મી તંત્રમાં માતા લક્ષ્મીજી 39મા અધ્યાયના 36 થી લઈને 44મા શ્લોકમાં દેવરાજ ઇન્દ્રને કહે છે કે અક્ષમાલા તથા કાર્યા ન દ્રશ્યા પ્રાકૃતૈર યથા અક્ષાસ્થિ માત્ર મણય ઉત્તમઃ પરિકીર્તિતઃ ધાત્રી ફલાસી સદૃશા મધ્યમઃ પરિકીર્તિતઃ અધમા બદરાસ્ત્યાભઃ શ્રેષ્ઠમષ્ટ શતાત્મકમ તદર્ધમ મધ્યમમ પ્રોક્તમ તદર્ધમ અધમમ સ્મૃતમ સૌવર્ણમ દ્રવ્યમ સિદ્ધ્યર્થે પુષ્ટ્યર્થે પિતૃકર્મણિ રાજમ તામ્રરૂપમ તુ મેધાવીર્ય જયાપ્તયે ત્રાપુસમ યક્ષિણી સિદ્ધૌ શૈષમ રક્ષ પિશાચયોઃ વેતાલ સાધનાર્થમ તુ રીતિજમ કાંસ્યજમ તુ તત અક્ષસૂત્રમ પરિજ્ઞેયમ નાગપન નગસાધને આયસમ ક્ષુદ્ર કર્માર્થમ ઇતિ ધાતુ મયોમણિઃ આયુરારોગ્ય પુત્ર્યર્થમ સર્વોમણિ મયોમણિઃ મોક્ષાય શાંતયે ચૈવ સ્ફાટિકો મણિરુચ્યતે સૌભાગ્યે વૈદ્રુમઃ કાર્યઃ સૌત્રઃ કાર્યસ્તુ મુક્તયે શાંતયે મુક્તયે પુષ્ટ્યૈ તુલસી મૂલજો મણિઃ સર્વ સિદ્ધિ પ્રદઃ પાદ્મો મણિઃ સાંખ શ્રિયૈ મતઃ આયુ પ્રજા યશોદઃ સ્યાન મૌક્તિકો મણિરુત્તમઃ આદદ્યાદેકમેતેષામ શુભ काले गुणाधिके. अर्थात कि अक्षमाला से इस प्रकार जप करना चाहिए कि वह किसी को दिखाई न पड़े, अर्थात कपड़े से ढककर या गौमुखी में जप करना चाहिए. जप संख्या की गणना के उपकरणों में अक्षमाला परम प्रशस्त मानी जाती है. अक्षास्थि मात्रा मणिया श्रेष्ठ कहलाती है. आमले के फल के बराबर मणियों से बनी माला मध्यम कही जाती है. बेर के गुठली के बराबर दानों की माला अधम कही गई है. 108 मणियों की माला श्रेष्ठ मानी जाती है. 54 दानों की माला मध्यम और 27 मनकों की माला अधम मानी गई है. द्रव्य प्राप्ति के लिए सोने के मणकों की माला श्रेष्ठ होती है. पुष्टि के लिए चांदी के मणकों की माला उत्तम होती है. पितृ कर्म में तांबे की माला श्रेष्ठ है. विलक्षण बुद्धि, वीर्य और जप के लिए तांबे के मणकों की माला श्रेष्ठ होती है. यक्षिणी सिद्धि के लिए रांगे की माला श्रेष्ठ बताई गई है। राक्षस और पिशाच सिद्धि के लिए शीशे की माला होनी चाहिए। बैतालों की सिद्धि के लिए पित्तल, लोहे
या कांसे की माला होती है। नाग और पन्नग की सिद्धि के लिए अक्ष सूत्र की माला होती है। क्षुद्र कर्मों के लिए लोहे की माला होती है। इस प्रकार यहाँ तक धातु निर्मित माला का वर्णन किया गया। आयु, आरोग्य और वैभव प्राप्ति के लिए सभी मणियों की माला उत्तम होती है। मोक्ष और शांति के लिए स्फटिक मणकों की माला श्रेष्ठ होती है। सौभाग्य वृद्धि के लिए मूंगे की माला और मुक्ति की कामना हेतु धागे के मणकों की माला श्रेष्ठ बतलाई गई है। शांति, मुक्ति और पुष्टि के लिए तुलसी की जड़ की माला श्रेष्ठ है। कमल गट्टे की माला से सभी सिद्धियां प्राप्त होती है। शंख के मणकों की माला से धन प्राप्त होता है। आयु, संतान, यश के लिए मोती के मणकों की माला उत्तम होती है। इनमें से कोई भी माला शुभ समय में अधिक गुणवती हो जाती है। કહેવાનું તાત્પર્ય એ છે કે માળા હંમેશા ઢાંકીને જ ફેરવવી જોઈએ. કેટલાક મહાત્માઓ માળા ખુલ્લી ફેરવતા જોવા મળે છે. એ લોકોને ખબર નથી કે યદ્યદ આચરતિ શ્રેષ્ઠ તત્તત્વિતર જનઃ. જેવું જેવું મોટા પુરુષો આચરણ કરે તેવું તેવું જ નાના પુરુષો પણ આચરણ કરે છે. જો તમે ખુલ્લી માળા ફેરવશો તો તમારું જોઈને બધા જ લોકો ખુલ્લી માળા ફેરવશે. લક્ષ્મીજી અહીં કહી રહ્યા છે કે માળા હંમેશા કપડાથી ઢાંકીને અથવા તો ગૌમુખીમાં જ ફેરવવી જોઈએ. લક્ષ્મીજી મણકાની સાઈઝનું વર્ણન કરતા કહે છે કે અક્ષ અસ્થિ એટલે કે રુદ્રાક્ષના વૃક્ષમાંથી બનાવેલી રુદ્રાક્ષના ફળ જેટલી મોટી માળા એ શ્રેષ્ઠ માનવામાં આવી છે. અર્થાત રુદ્રાક્ષનું ફળ હોય એટલા મોટા મણકાની માળા એ શ્રેષ્ઠ માનવામાં આવી છે. આમળાના ફળ સમાન મણકાની માળા મધ્યમ છે તથા બોરના ફળ સમાન મણકાની માળા કનિષ્ઠ છે. 108 મણકાની માળા શ્રેષ્ઠ છે, 54 મણકાની માળા મધ્યમ છે અને 27 મણકાની માળા કનિષ્ઠ છે. કોઈ મનુષ્યને જીવનમાં દ્રવ્યની ઈચ્છા હોય તો એણે સુવર્ણના મણકાની માળા બનાવી એના દ્વારા જપ કરવો, જેથી કરીને એને દ્રવ્યની પ્રાપ્તિ થાય. પુષ્ટિને અર્થે ચાંદીના મણકાની માળા, પિતૃ કાર્યને અર્થે તાંબાના મણકાની માળા, વિલક્ષણ બુદ્ધિ, વીર્ય તેને અર્થે તાંબાના મણકાની માળા શ્રેષ્ઠ બતલાવવામાં આવેલી છે. યક્ષિણીની સિદ્ધિને અર્થે રાંગા નામની ધાતુની માળા શ્રેષ્ઠ બતાવેલી છે. રાક્ષસ તથા પિશાચની સિદ્ધિને અર્થે સીસાની માળા શ્રેષ્ઠ બતાવેલી છે. વૈતાલની સિદ્ધિને અર્થે પિત્તળ છે, લોખંડ છે, કાંસુ છે એની માળા શ્રેષ્ઠ બતાવવામાં આવી છે. નાગ અને પન્નગની સિદ્ધિને અર્થે અક્ષસૂત્રની માળા શ્રેષ્ઠ બતાવવામાં આવેલી છે. ક્ષુદ્ર કર્મને અર્થે અર્થાત કે કોઈ શત્રુને મારવો હોય તો એને અર્થે લોખંડની માળા એ શ્રેષ્ઠ બતલાવવામાં આવેલી છે. આયુષ્ય છે, આરોગ્ય છે, વૈભવ છે એની પ્રાપ્તિને અર્થે મણિઓની માળા શ્રેષ્ઠ બતાવવામાં આવી છે. મોક્ષની પ્રાપ્તિને અર્થે તથા શાંતિની પ્રાપ્તિને અર્થે સ્ફટિકના મણકાની માળા એ શ્રેષ્ઠ બતાવવામાં આવેલી છે. સૌભાગ્યની પ્રાપ્તિને અર્થે, સૌભાગ્યની વૃદ્ધિને અર્થે મૂંગા નામના મણકાની માળા એ શ્રેષ્ઠ બતલાવવામાં આવેલી છે. તે જ પ્રમાણે શાંતિ છે, મુક્તિ છે ને પુષ્ટિને અર્થે તુલસીના મણકાની માળા એ શ્રેષ્ઠ બતલાવવામાં આવેલી છે. શંખની માળા ફેરવવાથી મનુષ્યને ધનની પ્રાપ્તિ થાય છે. આયુ છે, સંતાન છે, યશ છે એને માટે મોતીની માળા શ્રેષ્ઠ બતલાવવામાં આવેલી છે. આ પ્રમાણે લક્ષ્મીજીએ વિભિન્ન સિદ્ધિની પ્રાપ્તિને અર્થે, વિભિન્ન વૈભવની પ્રાપ્તિને અર્થે કયા મણકાની માળા શ્રેષ્ઠ છે એનું વર્ણન અહીં કરેલું છે. પરંતુ આ બધી જ મણકાઓની માળાની અંદર તુલસીની માળા સર્વશ્રેષ્ઠ છે. કારણ કે તુલસીની માળા ફેરવવાથી મનુષ્યને શાંતિની પ્રાપ્તિ થાય છે,
મુક્તિની પ્રાપ્તિ થાય છે અને પુષ્ટિની અર્થાત કે પોષણની પ્રાપ્તિ થાય છે. માટે બધા જ ભગવત ભક્તોએ પોતાના કલ્યાણને અર્થે હંમેશા તુલસીની માળાથી જ પોતાના આરાધ્યના જાપ કરવા જોઈએ, એ સિદ્ધાંત વાત છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી લે અને પોતાને કોઈક વસ્તુની કામના હોય તો અહીં લક્ષ્મીજીએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણેની માળા બનાવીને ફેરવવાથી તેની તે કામના સિદ્ધ થઈ જાય છે. પરંતુ ભક્તો, ભગવાનના ભક્તએ કોઈક કામનાની ઈચ્છાથી ક્યારેય પણ પોતાના આરાધ્યની આરાધના કરવાની નથી. નિષ્કામ ભાવે જો તમે તુલસીની માળાથી ભગવાનના મંત્રોનો જાપ કરશો તો તમને આલોક અને પરલોકમાં હંમેશા સુખની જ પ્રાપ્તિ થશે, એ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનની વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.